ગણપતિ બાપાની સ્થાપના દેશભરમાં થઈ છે. એવામાં સુરતથી ગણપતિ બાપાની નવી જ પ્રતિમાના દર્શન સામે આવ્યા છે. આ ગણપતિ બાપા પ્યોર ડાયમંડના છે. તો વિસ્તારે વાત કરીએ 500 કરોડના દુંદાળા દેવની. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સુરતના કતાર ગામમાં પાંડવ પરિવારે પોતાના ઘરે ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરી છે. ગણપતિ બાપાની આ મૂર્તિ 500 કરોડ રૂપિયાની છે. ગણપતિ બાપાની મૂર્તિ 27.74 સેન્ટ કેરેટના હીરાની છે. આ મૂર્તિની બીજી ખાસ વાત એ છે કે ગણપતિ બાપાની મૂર્તિમાં જોઈએ તો એમની સૂંઢ સામાન્ય રીતના ડાબી બાજુ હોય છે, પણ આ મૂર્તિમાં ગણપતિ બાપાની સૂંઢ જમણી બાજુ છે. જે હીરામાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવામાં આવી છે એની વાત કરીએ તો વર્ષ 2005માં રફ ડાયમંડ કાપતી વખતે હીરાના વેપારીને આ ડાયમંડ મળી આવ્યો હતો. પછી એમણે આ ડાયમંડ ખરીદી લીધો હતો. પાંડવ પરિવાર છેલ્લા 8 વર્ષથી નેચરલ ડાયમંડના ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને પૂજા અર્ચના કરે છે. વિઘ્નહર્તા દુંદાળા દેવની 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યારે પૂજા પૂરી થશે ત્યારે ફરીથી ગણપતિ બાપાને તાપી નદીનું જળ છાંટી ફરીથી લોકરમાં મૂકી દેવામાં આવશે. પાંડવ પરિવારનું કહેવું છે કે નેચરલ ડાયમંડના ગણપતિ એમના પરિવાર માટે સૌભાગ્ય સમાન છે. મૂર્તિ વિશે રાજેશભાઈ પાંડવે કંઈક આવી રીતના પોતાની વાત રાખી હતી. આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય, પણ જમણી સૂંઢના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે. અને આ તો કુદરતી રીતે એક જમણી સૂંઢના ગણપતિ દાદા છે. એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે. અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે, ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે. પાછો 23 કેરેટ ને 74 સેન્ટ વજનનો છે. અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ વેચવા દલાલી કરવા માટે આવ્યું, તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે. તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા, વાહ ગણપતિ દાદા છે, તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા. તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા. એટલે કે સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે એક તાપી નદીનું જળ લાવી અને અમી સાકણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત જગ્યાએ મૂકી. અને ગણપતિ દાદા સાથે આસ્થા જોડાયેલી છે, અમારા પરિવારની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી, અમારા માટે અનમોલ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને તમને સૌને ગણેશ સ્થાપનાની શુભેચ્છાઓ. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.